વિવાદિત જય હિન્દ વ્યાયામ મંદિર જગ્યાનું કામ નંદલાલ પોતાના ટ્રસ્ટના અશ્વિનભાઈએ સ્થળ પર જઈ અટકાવ્યું। છેલ્લા ઘણા સમયથી સિહોર નગરપાલિકાને જય હિન્દ વ્યાયામ મંદિરની વિવાદિત જમીન સિટી સર્વે નંબર 1777 અંતર્ગત જે સિહોર પ્રાંત સાહેબ દ્વારા પાલિકા તરફે ચુકાદો આપેલ, પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરેલ અને જે બાબતે પાલિકા વિરુદ્ધ સ્ટે આપેલ ચર્ચાના અનુસંધાને ટ્રસ્ટી દ્વારા જે પાલિકાના બિલ્ડિંગના કામ અંગે જે કામગીરી સ્થગિત કરાવેલ, જે ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા દ્વારા જણાવેલ કે અમોને કોર્ટ દ્વારા સ્ટે મળેલ છે, જે હવે કામ સ્થગિત કરી દેવા કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોને જણાવી શનિવારે રાત્રે 10:50 કલાકે કામ અટકાવેલ, જે અંગે કર્મચારી દ્વારા સિહોર નગરપાલિકાના પ્રમુખ તથા તમામ નગરસેવકો ચીફ ઓફિસર સહિત સ્થળ ઉપર દોડી ગયા હતા। જો ટ્રસ્ટીઓએ સ્ટે આપ્યો હોય તો હુકમ નકલ આપવા નહીં આવતા અડધો કલાક બાદ તુરંત જ પાલિકા દ્વારા કામ શરૂ કરાવેલ અને ટ્રસ્ટીઓ તથા અન્યો જે પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરી સરકારી કામમાં રૂકાવટ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં પાલિકાના ચીફ ઓફિસર બરાડ સાહેબ દ્વારા લેખિત અરજી દાખલ કરેલ। પરિણામ શું આવે તે સોમવારે સાંજે ખબર રહે। ઇંતજારી બંને પક્ષો દ્વારા કરવામાં આવશે। काम करो काम करो रात्रे जो काम करो जो काम ભેગું કરીએ છીએ અને ફરિયાદે કરી દઈએ બધા વાને કોના હુકમથી અત્યારે કામ થાય છે કાયદેસર અમાર કોઈ રેકોર્ડિંગ કરો આમાં ભાઈને કહો તો બટન આમાં રેકોર્ડિંગ કર રેકોર્ડિંગ હા કોના હુકમથી તમે આ ખોદવાનું કામ શરૂ રાખ્યું છે? લેખિતમાં છે ને બધું? તમારી પાસે લેખિત ઓર્ડર છે ને બધું? તમે ટેન્ડર પાસ બધું કરાવેલું અને તમને એને નથી કીધું કે આમાં છે ને જેઠાભાઈ 12 તારીખે સાંજે કોર્ટે સ્ટે આપી દીધો છે એટલે અમે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ કર્યો છે। અમે આજે અરજી કરી છે, એમાં ચીફ ઓફિસરને કોર્ટે બોલાવ્યા છે। આવે ચીફ ઓફિસરને કોર્ટે બોલાવ્યા છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટે। એટલે હું તમને જાણ કરું છું કે કોર્ટનો આમાં મનાઈ હુકમ છે નગરપાલિકાનો। અત્યારે બંધ જ કરી દો। હું તો તમને કહું છું કે તમે આમાં કામ શરૂ નહીં કરતા જેઠાભાઈ, એટલા માટે હું તમને ઓફિશિયલ કહું છું અત્યારે કે આમાં કોર્ટનો સ્ટે છે અને કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટની કોર્ટે આ બધા મેં ફોટા આજે કોર્ટમાં રજૂ કર્યા હતા, ખાતમુહૂર્તના તમારા જેસીબીના બધાય તે, અને કોર્ટે એની અરજી 2 વાર કાઢી નાખી છે તો જ ચાલે એનું હાઈકોર્ટમાંથી સ્ટે આવે તે દિન બાદ તેથી આજે તો અત્યારે તો કોર્ટનો મનાઈ હુકમ છે। એટલે જેઠાભાઈ વાત કરું મગર બીજા કોઈ મને વાત નહોતી કરી, પણ તમારું છે ને ના સવાલ ના કોઈ જરૂર નહીં જેઠાભાઈ પાછે ના એટલે તમે જે કામ કરતા હોય એને કહી દો કે અત્યારથી કામ બંધ કરી દે અને આવતીકાલે કામ કરે નહીં। હા, એટલે આવતીકાલે સવારે અત્યારે 5-10 જણ છીએ, પણ આવતીકાલે સવારે 200 માણસો અહીંયા હાજર છે। હા, તમારી તો સાચા છો, પણ એની ખરેખર તમને એ અંધારામાં રાખે છે આ બધા નગરપાલિકાનો ચીફ ઓફિસર છે। એ 12 તારીખનો સ્ટે આપેલો છે। એટલે તું કહે એટલે એને તો શું કહે કે એ હવે છૂટી જવાના, શું કહે છે ખબર? તમને ખબર નથી કે આને બધું સારું કે કામ નહીં કરતા એમ, અને એ બધી મોઢાની વાત કરી દેશે। હવે જે છે ને કામ તમે વર્ક ઓર્ડર જે તમે મેળવો છો સાચી વાત છે, પણ તમારા કોર્ટના કટોરામાં આવવાની વાત ઉભી રહી છે।
એટલે અત્યારે અમે તો ચીફ ઓફિસર ઉપર અત્યારે હુલ્લો કરીએ છીએ અને આ જેટલું નુકસાન કર્યું છે ને અમારા જે એ ચીફ ઓફિસર પાસેથી ભરપાઈ કરાવવું છે. હા એટલે આવતીકાલે હવે તમારા માણસો સૂચના આપી દીધો કે અહીંયા જેસીબી લઈને ઘરે નહીં, ટ્રેક્ટર કે જેસીબી બધું બહાર કાઢી મૂકે એમ એને સૂચના આપી દીધો. એટલે કાલ સવારે તમે અહીંયા આવવાના છીએ. અમે બધાને મેં મિટિંગે બોલાવી છે, પણ આ તો શું કહે કે ઓલું અમથું તમારી સાથે ઘર્ષણમાં અમારે નથી આવવાનું. બસ એટલે હા બસ હા ના એટલે પણ એટલે ઝડપ તમારે રેતી વાત થાય હેજી. હા ના સારી વાત છે, તમને કામ મળે. પણ મારી વાત તો એટલે પડતી કે હવે છે ને તમે આવતીકાલે અત્યારે તમારા ટ્રેક્ટર હોય કે જે હાજરી વાત છે ને નુકસાની હું સન્ડે છે ને એટલે કહી દેવાનું જેઠાભાઈ મને હમણાં આવશે. જેસીબી ટ્રેક્ટર બધું બહાર કઢાવી નાખે, બહાર જવા દે બધું, કઈ નહીં. એટલે આપણે તો એક જ વાત છે કે કોર્ટનો હુકમ થઈ ગયો છતાંય તે આ કોર્ટનો અનાદર કરવા માટે છે એને માણસોને ખંભે બંદૂક અહીંયા 3 વર્ષથી લઈને કોઈ બી વસ્તુ હોય તમારે સ્કૂલે જાણ કરવાની કે ભાઈ આ મને લેખિત આપ્યું છે, હું ચાલુ કરું, બાળકોને ના પડું, બરોબર, એના માટે બધો રસ્તો બધી બાજુથી બધા માણસો બોલાવી સિહોર નગરપાલિકા ગાંધીબાગમાં એક ભવ્ય સેવા સદન બનાવવા જઈ રહ્યું છે અને આ ભવ્ય સેવા સદન બનાવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સિહોર શહેરને એક બહુ મોટી ગ્રાન્ટ આપી અને આ નગરની સંપૂર્ણ સેવા કરવા માટેનો એક અવસર અને મોકો સરકાર જ્યારે આપી રહી છે ત્યારે મને દુઃખ થાય છે હૃદયપૂર્વક કે આ ગામના કહેવાતા કેટલાક નામધારી માણસો આવા સરસ મજાના પવિત્ર કામમાં ભવનમાં હાડકા નાખવાના પ્રયત્ન કરી રહ્યા હોય એવા સમાચાર વાયુ વેગે શહેરમાં અત્યારે પસરી રહ્યા છે. અને સિહોર નગરપાલિકાના પ્રમુખ માનનીય અને ખૂબ કાર્યદક્ષ સેવા દીપ્તિબેન તથા અમારા ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ શંકરભાઈ તથા બંને મહામંત્રી હિતેશભાઈ, આશીષભાઈ અને પૂર્વ મહામંત્રી રાકેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ નંદિનીબેન, ઘનશ્યામભાઈ તથા અમારા તમામ સભાસદો અને માનનીય ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ, ચેરમેન શ્રી અને સમગ્ર નગરપાલિકાનું બોર્ડ અને સિહોર શહેરનું સંપૂર્ણ સંગઠન અહીંયા શહેરને જ્યારે 4 ચાંદ લાગવા જઈ રહ્યા છે ત્યારે એકત્રિત થઈ અને આ ભગીરથ કામને કોઈ અટકાવવાના પ્રયત્ન કરે છે ત્યારે આ અડધી રાતે આ સંગઠન આ શહેરના વિકાસ માટે અહીંયા એકત્રિત થયું છે. અને આ એકત્રિત એટલા માટે થયું છે કે કેટલાક લેભાગુ ભૂમાફિયાઓ સિહોર નગરપાલિકાની ગાંધીબાગની કરોડો રૂપિયાની જમીન કે જે બચ્ચુભાઈ ભગવાનભાઈને 1958માં આપવામાં આવી હતી એ જમીનનો હેતુ અમારી નગરપાલિકા અને જે તે વખતની બોડીનો હેતુ શુભ હતો, પરંતુ શરતભંગ થતા પ્રાંત ઓફિસર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 2 વખત
આ વ્યાયામ મંદિરના ટ્રસ્ટીઓ હારી ગયા છે અને અત્યારે એક પણ ટ્રસ્ટી જીવતા ન હોય અને જેને કાંઈ લેવા દેવા નથી એવી શૈક્ષણિક સંસ્થાવાળા આ પાયાના ખોદાણને બપોરથી અટકાવવાના અવંતર ઇરાદાપૂર્વકના ષડયંત્રો રચી રહ્યા છે. ગુંડા અને અસામાજિક તત્વોને આ કામ અટકાવવા માટે એક જુદી જુદા લાભાલોભને પ્રલોભન આપીને દોડાવી રહ્યા છે. ગઠન સિહોર શહેરને એક નવું નજરાણું આપવા માટે રાત દિવસ યથાર્થ મહેનત કરી અને પ્રયત્નશીલ છે. ત્યારે મને દુઃખ થાય છે કે આ શહેરની મધ્યમાં આવેલી આ કરોડો રૂપિયાની જમીન કે જે જમીન માનનીય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબે પણ પોતાના 2 વખત ચુકાદામાં કહ્યું છે કે આ નગરપાલિકાની જમીન છે, શરતભંગ છે અને શરતભંગ થયા પછી કેટલાક લેભાગુ તત્વો આ જમીનને વ્યાયામ મંડળના ઓઠા નીચે કબજા કરવાના બહેરીન અને જેને કહી શકાય કે બાલિશ ઇરાદાઓથી આ નગરપાલિકાની જમીન હડપવા જઈ રહ્યા છે. ત્યારે હું શિહોરની જનતાને એક આહવાન કરું છું કે આ સેવા સદન જે કરોડો રૂપિયાના ખર્ચે બને છે શિહોર શહેરના નાગરિકોનું છે, નહીં કે અમારા નગરપાલિકાના પ્રમુખ કે ચેરમેન કે સંગઠનનું. પણ ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારી પાર્ટી છે. એ સંસ્કારી પાર્ટી આ છેલ્લા 6 મહિનાથી જે 10, 15, 20 વર્ષથી જે કોર્ટમાં પ્રશ્નો હલાવવા કેટલાક માણસોએ 42 પ્રયત્ન કર્યા હતા, એ પ્રયત્નોની સામે લડી અને કબજો મેળવી લીધો છે. અને કબજો મેળવ્યા પછી કોઈ પણ જાતનો હુકમ ન હોય, એઝ એ એડવોકેટ અને એક્સ પ્રેસિડેન્ટ ઓફ શિહોર નગરપાલિકા હું જાહેર જનતાને જાણ કરું છું કે કોઈ પણ પ્રકારનો કોર્ટનો એવો ચુકાદો અમારા નગરપાલિકાના હાથ ઉપર આવ્યો નથી કે અમારી ક્યાંય અમારા વકીલ મારફત બજવણી થઈ નથી. એમ છતાં માથાભારે માણસો આ પવિત્ર કામને હવનમાં હાડકા નાખી અને આ કામને બંધ કરાવવા સતત 2 દિવસથી પ્રયત્ન કરી રહ્યા છે. તો શિહોરની જનતા જાગો કે જે નગરનું સેવા સદન થઈ રહ્યું છે સમગ્ર શિહોરનું છે. અને સેવા સદનમાં ગુજરાત સરકારની જે ગરીબી ઉન્મૂલન યોજનાની, આરોગ્યની, ડ્રેનેજની, પાણી પુરવઠાની અને આ શહેરની અગ્રિમ આવશ્યક સેવાઓ કરવા માટેનું આ સદન બની રહ્યું છે. એવા સદનને કેટલાક માણસો બદઇરાદાપૂર્વક કોર્ટોમાં ઢસડી જઈને આ સેવા સદન અટકાવવાના જે બાલિશ પ્રયત્નો થાય છે, એ બાલિશ પ્રયત્નોને અમે જડબાતોડ જવાબ આપવા માંગીએ છીએ. અને અમે કહીએ છીએ કે અમે આ નગરના નાગરિકોએ અમને મત આપ્યા છે, એ મતને વિશ્વાસ અમે ક્યારેય એળે ન જવા દેવા માટે આ અડધી રાતના સુમારે અમે આ શહેર માટે જાગીએ છીએ. ચૂંટણીમાં અમે કહ્યું હતું કે તમે સૂઈ જાજો ને અમે જાગશું, તો એ ન સમક્ષ છે કે અત્યારે અમે જાગીએ છીએ અને પબ્લિકને અમે કહીએ છીએ કે તમે જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસનો સંપૂર્ણપણે પાલન કરવા માટે, સંપૂર્ણપણે તમારા હિતોની રક્ષા કરવા માટે અમે આ નગરના જે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ મૂક્યા છે પ્રતિનિધિઓ આ નગરના કામ માટે અત્યારે ખડે પગે ઊભા છીએ. ત્યારે અમને દુઃખ થાય છે કે સારી શિહોરની જનતા અમારી પડખે ઊભી રહે. દરેક રાજકીય પક્ષો, કોંગ્રેસ, દરેક રાજકીય પક્ષોનો પણ સંપૂર્ણ આમાં ટેકો હોય છે. અને જનરલ બોર્ડ, શિહોર નગરપાલિકાના જનરલ બોર્ડે સંપૂર્ણપણે સર્વાનુમતે ઠરાવ કરીને સેવા સદન બનાવવાનું નક્કી કર્યું હોય. આમ એવો કયો ગુનો કર્યો કે જ્ઞાન ભારતીને પણ અમે જમીન આપેલી હતી અને એ જ્ઞાન ભારતીના સંચાલકોને જમીન આપ્યા પછી આ જમીન નગરપાલિકાની સંપૂર્ણપણે નામદાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના ચુકાદામાં છે. આવા ચુકાદા 2 વખત આવ્યા છે અને ચુકાદા આવ્યા પછી અમે હંમેશા કાયદાના અને બંધારણને માથે રાખીને ચાલવાવાળા માણસો છીએ કે જ્યારે અમને પ્રાંત ઓફિસરશ્રીએ ચુકાદો આપ્યો ત્યારે કાયદાને સંપૂર્ણપણે માન આપી અને શિરોમાન્ય ગણી અને બંધારણની જોગવાઈ મુજબ અમે કબજો નહોતો લીધો. અને જ્યારે સમય મર્યાદા કબજા લેવાની પૂરી થઈ ત્યારે અમે કબજો લઈ અને આ નગરનું સેવા સદન બનાવવાના જ્યારે એક પવિત્ર અને એક સમગ્ર સમાજની સેવા માટે કરી રહ્યા છીએ ત્યારે અમને દુઃખ થાય છે કે અમે કાયદા અને બંધારણની ક્યાંય ભંગ નથી કરતા. અમે ટેકનિકલ સેન્કશન લીધી છે, એડમિનિસ્ટ્રેટિવ સેન્કશન લીધી છે, સંપૂર્ણપણે વહીવટી અને ટેકનિકલ તાંત્રિક મંજૂરીઓ લઈ અને ગુજરાત સરકારની અને પ્રાદેશિક નિયામકની મંજૂરીઓ લઈ અને અમે અમારું કાયદેસરનું કામ કરી રહ્યા છીએ. જ્યારે અમે કાયદેસરનું કામ કરી રહ્યા હોઈએ અને સમગ્ર જનતાનું સાર્વજનિક કામ હોય ત્યારે અમને દુઃખ થાય છે કે આટલી ન્યાયિકતા મેળવવા માટે અમે લોકોને કહીએ છીએ અને વાલી મંડળને પણ કહીએ છીએ કે અમે જે કામ કરીએ છીએ એ કાયદાનો ક્યાંય ભંગ કર્યો નથી, ક્યાંય કન્ટેમ ઓફ ધી કોર્ટ કરી નથી. પણ કેટલાક માણસો ખોટી વાતો રજૂ કરીને પ્રજાને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે. આ સેવા સદન નગરપાલિકાના પ્રમુખનું નથી કે ચેરમેનનું નથી કે સંગઠનના માણસોનું નથી, પરંતુ સમગ્ર શહેરની જનતાનું છે. અને જ્યારે શહેરની જનતાનો પ્રશ્ન હોય
ત્યારે અમે તો વર્ષોથી આંદોલન કર્યા જ છે કે શહેરની જનતાને જ્યારે જાહેર હિતને નુકસાન થતું હોય ત્યારે અમે જાહેર હિતની અરજીઓ કરી છે અને જાહેર હિતમાં લડ્યા છીએ અને ફરી એક વખત આ શહેર માટે અમે લડવા તૈયાર થયા છીએ. ત્યારે મા ભગવતી શિહોરી માતા અને ભારત માતા અમને અને સમગ્ર શિહોરને એવી તાકાત આપે કે જે માણસો અન્યાયની લડત કરી રહ્યા છે, જે માણસો જમીનોના લાખો રૂપિયાની જમીન વાહણા વાપે લઈ ગયા છે, એવા લોકોની તપાસ સરકાર અને કોર્ટો કરે કે જે પોતાના નિજી સ્વાર્થ માટે જમીનો લીધી છે. આ જમીન તો શહેરની જનતા માટે લીધી છે અને જનતા માટે લીધી હોય ત્યારે અમને કોઈ આક્ષેપ ન કરી શકે. સમગ્ર શહેર જાણે છે કે અત્યારે નગરપાલિકાનું બિલ્ડિંગ એક કન્જપ્ટેડ એરિયામાં આવ્યું છે, જ્યાં ટ્રાફિકની સમસ્યા છે, લોકો જઈ શકતા નથી. આટલી હાડમારીની વચ્ચે જ્યારે અમને એક સરસ મજાનો પવિત્ર વિચાર આવ્યો છે, અમારી આદર્શ વિચાર જ્યારે અમને આવ્યો છે, ત્યારે અમને જે કોઈ લડે છે એને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ મળે, કે શહેર માટે જે માણસો ઝઝુમે છે, લડે છે અને આ યુવાનો જે લોકોના મત લઈને આ લોકો માટે કામ કરી રહ્યા છે એને કોઈ લડે નહીં, એવી અમારી મા ભગવતી શિહોર ગામના શિહોરી માતાને પ્રાર્થના છે અને ભારત માતાને પ્રાર્થના છે કે ચાલો સૌ સાથે મળીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નો વિકાસ મુગ્ધ મંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ સૌનો સાથ ને સૌનો વિકાસ અમે કરવા જઈ રહ્યા છીએ. અમે નહીં કે અમારા કોઈ સ્વાર્થ હોય. અહીંયા મુંબઈથી ચંદ્રકાંતભાઈ પણ આવ્યા છે જે શહેરના હિત માટે છે, કેટલાય નાગરિકો પણ આવ્યા છે, કેટલાય યુવાનો પણ આવ્યા છે. તો શા માટે આવ્યા છે? એ માટે આવ્યા છે કે આ નગરના માટે વર્ષો જૂની સમસ્યાઓ હલ કરવાનો સૌના મનને અને અંતરાત્માને હૃદયની આ વ્યથા છે. આ હૃદયની વ્યથા અમે જોઈએ અને જરૂર પડે નગરપાલિકાને ગમે તે પ્રશ્ન પૂછશે ત્યારે અમારા પ્રમુખ અને ચેરમેન સમગ્ર બોડી સમગ્ર જનતાને જે કાંઈ ખુલાસા હશે એ આપવા માટે અમે જાહેરની અંદર સમગ્ર જનતાને આહવાન કરીએ છીએ. એટલું કહે અને હું એટલું જ કહું છું કે ભારત માતા આ બિલ્ડિંગને અને શિવારી માતા આ બિલ્ડિંગને વહેલા વહેલું બનાવે. એની આડે રહેતા કોઈ અડચણો કે કોઈ કંટક હોય તો એને ઈશ્વર ફેંકી દેશે. અને અમે સંપૂર્ણ રીતે કહીએ છીએ કે અમારું ભારતીય જનતા પાર્ટીનું ખમીર છે કે જ્યાં જાહેર રીતને નુકસાન થતું હોય ત્યાં અમારો એક મંત્ર છે કે અમે ઈંટોનો જવાબ પથ્થરથી આપવાવાળા માણસો છીએ અને અમારા કોઈ સ્વાર્થ હોય તો અમે ઈશ્વરની સામે ઊંચી આંગળી કરીએ છીએ. માત્ર ને માત્ર જનતાના હિત માટેની આ લડત છે, જનતાના સેવા માટેની આ લડત છે અને આ લડતને ગુમરાહ કરવાવાળા માણસો સમાજની અંદર નીકળે ત્યારે લોકો પૂછો કે સેવા સદન એ કયું ખરાબ કામ છે કે સેવા સદન કરવા નગરપાલિકા જઈ રહી હોય અને એના માટે આટલી કાયદાની લડાઈઓ ઊભી કરે, નગરપાલિકાને લાખો રૂપિયાના ખર્ચા કરાવે, 15 વર્ષથી કેટલી કોર્ટોમાં કેસ ફેરવ્યા ને આખરે જ્યારે સત્યનો વિજય છો ત્યારે મને કહેતા એટલો આનંદ થાય છે કે હંમેશા સત્યનો વિજય હોય છે. અને તમામ મહાનુભાવોને વિદ્વાનોએ અને શાસ્ત્રોએ એક જ વાત કરી છે કે સત્યમેવ જયતે, સત્યમેવ જયતે અને સત્યનો વિજય થઈને જ રહે છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ વ્યાયામ મંદિર ખાતે જે મેસેજ વોટ્સઅપ દ્વારા મળેલ છે બધાને કે 2 કલાક અગાઉ કે ભાઈ આ જે બિલ્ડિંગ છે આપણે નગરપાલિકાનું બને છે તેમાં કોઈ પણ આવારા તત્વો કહીએ તો પણ હવે કાંઈ વાંધો નથી, એવા લોકો આવી અને અમારા જે કોન્ટ્રાક્ટરો કામ કરતા હતા એમની પાસે આવી અને કામ બંધ કરાવી નાખ્યું છે, જેની જાહેર જનતાને વોટ્સઅપ દ્વારા જાણ થઈ છે. તો હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે આ જે બિલ્ડિંગ બને છે કોઈ નગરપાલિકાનું છે, કોઈ પ્રમુખનું નથી કે કોઈ ચેરમેનનું નથી, કોઈ પણ પક્ષનું નથી, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ અપક્ષનું. આ આપણી સિહોરની જનતા આનો લાભ લેવાની છે જે હેતુસર આ બિલ્ડિંગ બને છે. અને આ બિલ્ડિંગ માટે કેટલા બધા માણસોની અને આપણા જે સિહોરના વડીલો છે એમની આશા છે કે 20 વર્ષ સુધી આ પ્રશ્ન ચાલતો હતો કોર્ટમાં અને એનો ચુકાદો આવી ગયેલ છે. અને કોર્ટે જ્યારે નગરપાલિકાને હુકમ આપ્યો છે અગાઉ 2 મહિના અગાઉ, ત્યારે જ તે આ બિલ્ડિંગનો અમે લોકોએ કબજો લીધો છે અને તે પણ કબજો અમે મીડિયા સમક્ષ, પોલીસ સ્ટેશનના સમક્ષ અને જાહેર જનતાની સમક્ષ જ અમે લીધો છે. અને અગાઉ 2 દિવસ પહેલાં અમે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરેલ, પરંતુ આજરોજ 15/9 તારીખે રાતના 10:30 કોઈ પણ વ્યક્તિ આવી એટલે જે આ જ્ઞાન ભારતી સ્કૂલના છે એમના ટ્રસ્ટીઓ જ તે આવ્યા અને આ કામ અમારું રોકી દીધેલ છે. તે અનુસંધાને સિહોરની જાહેર પબ્લિક બધી અહીંયા એકત્રિત થયેલ છે અને આ કામ અમે આજરોજ અત્યારે 12:30 આસપાસ
કામ શરૂ કરાવેલ છે. અને હું એટલું જ કહેવા માંગુ છું, આજ સુધી અને 12:15, રાતના 12:30 સુધીમાં કોઈ પણ જાતનો લેખિત નગરપાલિકાને કોઈ પણ કોર્ટનો કાગળ છે નહીં, જે માલુમ થાય. અને બીજું એ કહેવા માંગુ છું કે જે આ સંસ્થા છે તેમના વાલીઓને વારંવાર મિટિંગો કરીને ભરકાવે છે, તો વાલીઓ પણ ખાસ ધ્યાન રાખે. તમે જ્યારે 36 સભ્યોને લાવ્યા છો ને, તે તમારા મત ઉપર આવ્યા છે, અને એ લોકો આજે કોઈ પણ પક્ષ હોય એ સારું કામ કરવા જાય છે તો તમે ખોટોનો સાથ ન આપો અને સત્યનો સાથ આપો હંમેશા. અમારે કોઈ પણ આજે સ્કૂલમાં ભણે છે એ બાળકો અમારા જ છે, સિહોર ગામના છે, અમારા જ કુટુંબના હોય, સગાવાલાના હોય. અમે તો એવું જ માનીએ છીએ કે આ જે બાળકો છે એ આપણામાં જ. અમે કોઈ પણ જાતનું અમે લોકોને તમને મીડિયા દ્વારા કહીએ છીએ કે અમે કોઈ પણ સંસ્થાને નુકસાન પહોંચાડવા માંગતા નથી. અને બીજું, આ ટ્રસ્ટીઓને આ બિલ્ડિંગમાં એટલા માટે જ વાંધો છે કે જે પેનલ્ટી આવી છે એ લોકોને 70 લાખ આશરે ભરવાના થાય છે. એના અનુસંધાને જ તે અમારી સામે અત્યારે આવા દાવા કરે છે. અને આજ તમે લોકો જાણો છો કે જે આ બિલ્ડિંગ છે જ્ઞાન ભારતી સ્કૂલમાં, તો એમના જે ડોમ છે તે પણ બિનકાયદેસર છે, અહીંયા જે ઓરડી છે એ પણ બિનકાયદેસર છે. તો એની સામે એ લોકોને આ બધું સ્થગિત રાખવું છે અને સંસ્થાના નામે આ જે જગ્યા છે એ બચાવી પાડવી છે. એના અનુસંધાને હું કહેવા માંગુ છું કે સિહોરની જનતા ખોટાનો સાથ ન આપતા તમે લોકો સત્યનો સાથ આપજો, અને હંમેશા સત્યની જય થશે ને થશે. અને હું એટલું પણ કહેવા માંગુ છું કે જે ભલે અમને કોર્ટનો કાગળ હશે તો અમે અમારો કાનૂન હાથમાં લેવા નથી માંગતા, અમે એ પ્રમાણે લડશું તમ તારે. પણ આજ સુધી અમને કાગળ નથી મળ્યો એટલે અમે કામ શરૂ રખાવશું. અસ્તુ. જય હિન્દ.